માવઠાના મારમાંથી ખેડૂતને બહાર કાઢવા માટે સરકારે મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે। પાક નુકસાની માટે સરકારે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિ મંત્રી અને નાણાં મંત્રીએ ચર્ચા કરી હતી। ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે 10,000 કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે। ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। માવઠાના મારથી 16,000 ગામમાં 42 લાખ હેક્ટર વાવેતરને નુકસાન થયું છે। લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ પેકેજ આર્થિક હૂંફરૂપ બનશે। 2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3,795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું। આ અગાઉ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદના કારણે પણ પાકને નુકસાન થતા સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું। ગત વર્ષે ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાના 6,112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેના કારણે સરકારે 1,462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી। જો કે આ વખતે નુકસાની પણ વ્યાપક છે, તેને જોતા સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે। પાક સહાય પેકેજની જાહેરાત થઈ ગઈ છે। 2 હેક્ટરની મર્યાદામાં 22,000ની સહાય મળશે। 16,500 ગામના ખેડૂતોને લાભ મળશે। સાદી રીતે તમને હેક્ટર દીઠ સમજાવી દઈએ કે કેવી રીતે સહાય ચૂકવવામાં આવશે, આખરે કેવી રીતે સહાય વિતરણ કરવામાં આવશે। 2 હેક્ટરની મર્યાદામાં 22,000ની સહાય મળશે ખેડૂતોને અને કુલ 16,500 ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે આ સહાય પેકેજમાં। ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે આ રાહત પેકેજની જાહેરાત ક્યારે કરવામાં આવશે। સાંજે લગભગ 6:30ની આસપાસ મુખ્યમંત્રીનું ટ્વીટ આવ્યું અને આ મોટી જાહેરાત કરવામાં આવી કે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે। 9,815 કરોડની આસપાસનો આંકડો છે। 2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાને પેટે સરકારે 3,795 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી। અગાઉ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદના કારણે પણ પાક નુકસાન થયું હતું, જેના કારણે સરકારે ખેડૂતોને 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું। ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાના 6,112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેના કારણે સરકારે 1,462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી। જો કે આ વખતે નુકસાની ખૂબ જ વ્યાપક છે। મોટાભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે ખેતરો બરબાદ થઈ ગયા, ખેડૂતો બરબાદ થઈ ગયા, ખેતરોનો પાક જે છે તે તહેસ નહેસ થઈ ગયો, તબાહ થઈ ગયો અને એટલે જ આ રાહત પેકેજનો જે આંકડો છે આટલો મોટો છે। અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે સરકારે। આ ઐતિહાસિક પેકેજ છે। આ નિર્ણય જે લીધો છે સરકારે એટલે જ લીધો છે કે ખેડૂતો આર્થિક રીતે ફરી એક વખત બેઠા થાય, કારણ કે હવે શિયાળુ પાક માટે જ્યારે તેમને તૈયારીઓ કરવાની હશે તો જે ચોમાસા દરમિયાન પાકની વાવણી કરી હતી તેનું દેવું કેવી રીતે ભરશે, કેવી રીતે ખાતર લાવશે, બિયારણ લાવશે, તે એક મોટો પ્રશ્ન હતો ખેડૂતોની આગળ। બીજી તરફ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કેવી રીતે થાય, કઈ રીતે ખેડૂતોને આર્થિક મદદ મળે, અને એ માટે જ સરકારનો આ નિર્ણય। સરકાર સાથે છે સહાય થોડા ટાઈમની અંદર અમે જાહેરાત કરશું। આજે ભૂપેન્દ્રભાઈ પટેલે 10 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી અને સાબિત કરી દીધું છે કે સરકાર ખેડૂતોની સાથે છે। આજે જે નિર્ણય 10,000 કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીજને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને
ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી લઈ અને દ્વારિકા સુધી નીકળ્યા. ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે, વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા, જુનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું, એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે. આ નારાજગીને દૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10,000 કરોડ જેવા માતબર રકમનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. તેને તમામ ખેડૂતો આવકારશે. જે કંઈ જાહેરાત થઈ છે, જે કંઈ મદદ કરવાની વાત છે, એ ખેડૂતોને તાત્કાલિક મદદ મળે. 4-5 દિવસમાં એના ખાતામાં પૈસા પડી જાય. કારણ કે એને શિયાળુ પાક વાવવો છે, એની પાસે બિયારણ નથી, ખાતર નથી, દવા આ બધું લેવું છે. એના પરિવાર કુટુંબની અંદર આર્થિક રીતે સંકળાયેલો ખેડૂતો ખૂબ મનોનિક અનુભવે છે. એટલે માટે સરકારને અમારી વિનંતી છે કે જે કંઈ તમારે મદદ કરવી છે એ તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા મળે. ખેડૂત દેવાના બોજમાં દબાઈ ગયો છે, બેન્કિંગ ધિરાણ લીધા છે એ દેવા માફ થાય એ અમારી મુખ્ય માંગ ઉપર મેં વળગેલા છીએ. અને આ પેકેજની અંદર આખા ગુજરાતના લાગુ પડતા ખેડૂતોને કેટલી સહાય પહોંચે છે એ મુખ્યમંત્રીના પેકેજમાં જ્યારે એનો ખુલાસો આવશે એનો વળતો વાત પણ અમે રજૂ કરશું. અને આ પેકેજમાં પશુપાલકોને શું આપવા માંગે છે, ગરીબોને શું આપવા માંગે છે, ખેડૂતોને શું આપવા માંગે છે, ખેડૂતોની દેવા માફી અમારી મુખ્ય માંગ સાથે અમે વળગેલા છીએ. સરકારે જે જાહેરાત કરી છે તેને લઈને એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. મિશ્ર પ્રતિક્રિયાઓ સાંભળવા મળી રહી છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સરકારે આ જે સહાયની જાહેરાત કરી છે તે તેમની માટે ખૂબ જ રાહતરૂપ છે. હવે તમને એ જાણકારી આપી દઈએ કે કોને કેટલી સહાય મળશે. પિયતની વાત કરીએ 22,000 પ્રતિ હેક્ટર અને બિન પિયતની જમીન જ્યાં 22,000 પ્રતિ હેક્ટર સહાય મળશે. આ રીતે જાહેરાત કરવામાં આવી છે. સરકારે આ રીતે રકમની જાહેરાત કરી છે. પાકના પ્રકારની વાત કરીએ પિયત પ્રમાણે 22,000 પ્રતિ હેક્ટર અને બિન પિયત માટે પણ 22,000 પ્રતિ હેક્ટર સહાય મળશે. 2 હેક્ટર દીઠ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો પર સરકારે રાહતનો વરસાદ કર્યો છે. આ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે કે ખેડૂતોને આ રીતે વિતરણ કરવામાં આવશે. 10,000 કરોડનો ટેકો આપવામાં આવ્યો છે સરકાર તરફથી. 16,000 ગામના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદ બાદ આજે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે છે ગીર સોમનાથ જિલ્લાના મિત્યાસ ગામના ખેડૂતો અને તેઓની સાથે વાત કરીશું કે તે કઈ રીતે આ રાહત પેકેજ છે તેમને જુએ છે. કારણ કે ખેડૂતો હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને સુરપાલભાઈ શું કહેશો, અત્યારે જ્યારે સરકારે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે આમને કઈ રીતે જુઓ છો? હું જે અત્યારે જે 10 થી 15 મિનિટ પહેલા જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે 10,000 કરોડ રૂપિયા, પણ અત્યારે મારું કહેવું સરપંચ તરીકે ખેડૂત આગેવાન ખેડૂત પુત્ર તરીકે કહેવા માંગુ છું સરકારશ્રીને તો કેટલા હેક્ટર કેટલી કોને કેટલી સહાય અને કેટલી નુકસાનનું વળતર આપવામાં આવ્યું છે હજી કોઈ ખુલાસો નથી, ગાઈડલાઈન નથી આપી. અને મારું તો એવું કહેવું છે કે આજે સહાય આપી એના કરતા જે પાક ધિરાણ છે ખેડૂતોનું છે એ તમામ છે ભરપાઈ થવું જોઈએ, સરકારને માફ કરવું જોઈએ એ મારી લાગણીની માગણી છે. તો ખેડૂતોનું દેવા માફી થવું જોઈએ તેવું ખેડૂતો કહી રહ્યા છે. અન્ય ખેડૂતો છે તેઓની સાથે વાત કરીશું. સુભાષભાઈ શું કે છો, 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની જાહેરાત થઈ છે, સારી વાત છે. ખેડૂતને બેઠા કરવા માટેની એક સરકારે જે શરૂઆત કરી એ સારું કહેવાય. બાકી ખેડૂત તો પડેલો જ છે કેટલા વર્ષોથી અને કરજ છે એ દર વર્ષે વધતું જ જાય છે. એમાં આ કુદરતની ઝાપટ છે. બરોબર, 10,000 કરોડ તો શું પણ બીજા 10,000 કરોડ નાખે ને તોય પણ ઓછા પડે એમ છે. કારણ કે 10,000 કરોડની તો ક્લિયર નુકસાની છે. બાકી ચારો બગડ્યો છે, પછી આપણને તેલ ઘટશે, એટલે બધી સરકાર પણ એના ધ્યાનમાં હશે જ બધી વસ્તુ. અને ખાસ કરીને દેવા માફી છે એ બહુ જરૂરી છે. ટૂંકી મુદતનું ધિરાણ જે પાક ધિરાણ ખેડૂતો લે છે એ ખરેખર દૂર થવું જોઈએ. લોનમાં તો એવું થાય છે કે લોનમાં લાભ લઈ લે, સબસિડી એ મળી જાય, પ્રોપર્ટી એ ઊભી થઈ જાય અને પછી સરકાર માફ કરે એ બાબતમાં સરકારે થોડુંક વિચારવું જોઈએ. તો ખેડૂતો સતત દેવા માફીની માંગ કરી રહ્યા છે. ઘાસચારો બગડ્યો છે, આગામી સમયમાં તેલના ભાવ વધશે. શું કહેશો, આગામી સમયની અંદર તેલના ભાવ વધશે, પશુઓનો ઘાસચારો નથી, આ રાહત પેકેજની અંદર આ બધું આવી જાય તો કઈ રીતે ખેડૂતો જુએ છે?
ખેડૂતોને તો આ પડિયા ઉપર પાટું જ કહેવાય છે, કેમ કે પેકેજ જાહેર કર્યું પણ કઈ રીતે જાહેર કર્યું એનો હજી ખુલાસો થયો નથી ને કેને કેટલું આપવું એનો કોઈ ક્લિયર થયું નથી. તો ખેડૂતોને આમાં મોટી મુશ્કેલી છે પેકેજ જાહેરમાં. ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું. શું કહેશો, 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત થઈ છે? 10,000 કરોડ રાહત પેકેજ જે જાહેર કરી સરકારે બહુ સારી વસ્તુ છે, પણ કહેવાનું એવું છે કે હું એમ કહું 10,000 કરોડથી ખેડૂતને સંતોષ ન થાય એવું લાગે મને. એનું કારણ છે કે 10,000 કરોડમાં પૂરું ન થાય ખેડૂતનું. આજે સારાય બગડી ગયા, ઘાસ સારા બગડી ગયા, ઢોર માટના વલાય બગડી ગયા. પછી હું એમ કહું કે જે કંઈ મગફળી છે, સોયાબીન છે, આ બધાની જે કંઈ નુકસાની જાજી બધી થઈ ગઈ એમાં